નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। સૌથી મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં પીએમજેવાય યોજનાનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। જી હા, પીએમજેવાય યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ। પીએમજેવાય યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓ પાસેથી પૈસા લીધા હતા। મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો। દર્દીઓ પાસેથી ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો। 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો। ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ થયો। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો પગલાં લેવાશે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, અત્યાર સુધી કઈ હોસ્પિટલો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે? જી, મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારવામાં આવી છે। આ હોસ્પિટલોને અગાઉ ખુલાસો કરવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આખરે જે સમિતિની બેઠક યોજાઈ અને એ બેઠકની અંદર નિર્ણય લેવાયો છે કે 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવી પડશે। જેમાં મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલને 1 લાખ રૂપિયા અને 10,000ની પેનલ્ટી છે। મહેસાણાની લાયન્સ હોસ્પિટલને 65,435ની પેનલ્ટી છે। વિસનગર નૂતન જનરલ હોસ્પિટલને 45,850ની પેનલ્ટી અને મહેસાણાની સંકુશ હોસ્પિટલને 6500 રૂપિયાની પેનલ્ટી છે। અને 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો જે પીએમજીવાય યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં પણ લેવાશે। આ ઉપરાંત પણ જણાવી દઉં કે વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને રૂપિયા 1.14 લાખ દર્દીને પરત કરવા પણ નોટિસ અપાઈ છે કે જેમાં એપેન્ડિક્સના દર્દીમાં યોજનામાં ના થઈ શકે એવું કહી દર્દી પાસેથી પૈસા લીધા હતા। એ ક્રિષ્ના હોસ્પિટલને 7 દિવસમાં દર્દીને રકમ પણ પૈસા પરત કરવા નોટિસ અપાઈ છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો અમારા સંવાદદાતા ખૂબ અગત્યની જાણકારી આપી રહ્યા છે કે આ હોસ્પિટલોની પહેલા નોટિસ આપવામાં આવી હતી, તે બાદ કાર્યવાહીના ભાગરૂપે કડીની ભાગ્યોદય હોસ્પિટલને 1.10 લાખની પેનલ્ટી, મહેસાણાની લાયન્સ હોસ્પિટલને 65,435ની પેનલ્ટી, નૂતન જનરલ હોસ્પિટલને 45,850ની પેનલ્ટી, જ્યારે શંકુશ હોસ્પિટલને 6,500ની પેનલ્ટી કરવામાં આવી છે। યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે। આ સિવાય વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને પણ નોટિસ અપાઈ છે। 1.14 લાખ દર્દીને પરત કરવા નોટિસ અપાઈ છે।